મોક્ષમાં જ છે ને, મોક્ષમાં જ છે ઉતાવળ છે ને કઈ તો આગળ રિઝર્વેશન લઈ લેવાનું હોય. રિઝર્વેશન કોઈ જણાય નહીં. જય અમે નહીં આ ભાગ ને 13 મહિના નામ રૂપ થી પર છીએ આપણે. હા સચ્ચિદાનંદ અને કે મારી પાસે 5 લાખ રૂપિયા અને બીજો માણસ એવું કે 5 લાખ રૂપિયા મારી પાસે છે. એ કોનો ચેક હાથો? ચેક કોનો? જેના હોય તે તો ચેક લખીને પૈસા આવી જાય હાથમાં. અને પેલો બોલે કે મારે 5 લાખ છે તો પાછા આવે ને ચેક. એવું તમે નામ રૂપ થી પર કહો છો ને, પણ જો જરાક નામ દીધું કે ક્યાં મળે તો નામ રૂપ થી પર ના કહેવાય. એ તો બેંકમાં પૂરું રકમ ભરાવી જોઈએ. નામ રૂપ થી પર થઈ જવા જોઈએ, અનુભવ થવો જોઈએ. અરે અનુભવ ના થાય પ્રતિથી બેસી જોઈએ. પ્રતિથી બેસે તો બહુ થઈ. બોલો હવે કઈ વાતચીત આપણે સત્સંગની કરો તો આ બધા લોકોને લાભ થાય. ગુજરાતી ભાષામાં તો કોલેજમાં છે ને? અહીંની કોલેજમાં બહુ સારું. નામ અને રૂપની આપની વિભાવના શું છે? નામ અને રૂપની સમજ શું આપણી? નામ અને રૂપ હા એની અંગેની સમજ. સમજ, નામ અને રૂપ હા. એની સમજ જાણવા માંગે. રૂપ પેલું નામ વાળું ના હોય, પેલું રૂપ વાળું હોય. નામનું રૂટ કોઝ નું રૂપ. પેલું રૂપ હોય તો નામ પડે. રૂપ જ અરૂપી નું નામ સીધ પડે. તમને સમજ પડી ને? એટલે પેલું રૂપ હોય તો પછી લોક નામ પાડ્યું ઓળખવા માટે કે ભાઈ આ તો કાંતિભાઈ, આ કાંતિભાઈ, આ ચંદુભાઈ, મગનભાઈ. પણ પેલું રૂપ હોવું જોઈએ. રૂપી રૂપ એટલે રૂપી. તો અને અરૂપી નું તો નામ પડે જ નહીં કોઈ દાડો. કારણ કે અરૂપી આ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, એ અતિન્દ્રિય પ્રત્યક્ષ છે. એટલે એનું નામ પડે ને. આ રૂપી નું નામ પડે. એ રૂપી છે એ એક તત્વ છે. એનો સ્વભાવ જ રૂપી છે. બધા તત્વો અરૂપી છે બીજા, અને એક તત્વ એવું છે રૂપી છે. તે રૂપી તત્વના હેલ્પથી આખું જગત બધું તૈયાર થયું છે. રૂપી અરૂપીના બંનેના હેલ્પથી, આ 6 તત્વના હેલ્પથી આ બધું તૈયાર થઈ ગયું જગત. સામસામી બધાને હેલ્પ છે. એ જાણી જોઈને કરી નથી હેલ્પ. હેલ્પ કરવાની એમનામાં સમજણ નથી. ફક્ત એની મારે કુદરતી રીતે જ ભેગા થઈ ગયા છે અને પરિવર્તન થયા કરે. નિરંતર પરિવર્તન થયા કરે છે. શું થાય છે? પરિવર્તન, નિરંતર પરિવર્તન. એટલે અવસ્થાઓ બદલાયા કરે છે. એટલે આપણે નામ રૂપ ને જોયા કરીએ. નામ રૂપ એ બધી અવસ્થા છે. શું છે? અવસ્થા. એ વસ્તુ નથી, અવસ્થા. અને અવસ્થા માત્ર વિનાશી. જો જેટલી અવસ્થાઓ છે બધી વિનાશી છે. અવસ્થાને રિલેટિવ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? રિલેટિવ. All these relative are temporary adjustments, and you are permanent and real. You are permanent and real. નામ રૂપનું આપણે સમજમાં આવ્યું. ન્યાયમાં રૂપને ચક્ષુ માત્ર ગ્રાહ્ય કહ્યું છે. રૂપ માત્ર ચક્ષુનો જ વિષય છે. રૂપ માત્ર ચક્ષુનો જ વિષય છે. ચક્ષુએ જ ગ્રાહ્ય કર્યું છે રૂપને. એવું છે. રૂપ મૂળ સ્વાભાવિક રૂપ છે એ ચક્ષુ ગમ્ય નથી. સ્વાભાવિક રૂપ છે તે. આ વિશેષ ભાવી રૂપ છે એ ચક્ષુ ગમ્ય છે. અને આ જગતમાં બધું વિશેષ ભાવ રૂપથી સ્વાભાવિક રૂપ છે એ વિનાશી નથી. ને? અને આ વિશેષ ભાવી રૂપ છે ટેમ્પરરી છે. હવે રૂપ અને નામને શું સંબંધ છે? રૂપ અને નામને શું સંબંધ છે? રૂપ બધું રૂપી જ છે
ઓળખાય છે તે લોકોએ નામ આપ્યું કે આનું નામ ગાય આને કહેવાય, આને ભેંસ કહેવાય, આનું ગબડ બળદ કહેવાય. સમજો ને? એ પછી મુસ્લિમ ભાષામાં જુદું નામ શબ્દ હોય પણ તોય આશય એક જ હોય બધાનો. શબ્દ તો જુદા જુદા હોય, ભાષા ફેર હોય તેમ. એક બાજુ ગોડ કે, એક બાજુ ભગવાન કે, એક બાજુ અલ્લાહ કે, બધું જાત જાતનું. પણ ઓળખવા માટેનું સંજ્ઞા છે, ઓળખવાની સંજ્ઞા. એ નામ એ સંજ્ઞા સૂચક વસ્તુ છે. કેટલાક વેદાંત શાસ્ત્રમાં નામ અને રૂપને મિથ્યા કહ્યું છે. હે? નામ અને રૂપને મિથ્યા કહ્યું છે. નામ અને રૂપને મિથ્યા કહેલું છે એવા નામ કેટલાક રૂપ શાસ્ત્રોમાં. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. હવે એને અસ્થિ ભાતિ સાથે શું સંબંધ છે? અસ્થિ ભાતિ અને પ્રિય સાથે. એને અસ્થિ ભાતિ અને પ્રિય સાથે શું સંબંધ છે? એનું અસ્તિત્વ તો છે જ જો, અને પ્રિય તરફ જ એનો સંબંધ છે. અસ્થિ ભાતિ ને પ્રિય કે છે ને, હા. તે બાજુ જ એનો સંબંધ છે, અને શ્રેય તરફ સંબંધ નથી. જો નામ અને આ પ્રેયસ તરફ લઈ જાય છે, અને શ્રેયસ તરફ તો પુરુષાર્થ કરવો પડશે. આ સ્વાભાવિક પ્રેયસ તરફ જાય છે. નામનું રૂપ રૂપ એવું છે કે માણસને આકર્ષણ કરી નાખે એવું છે. સમજ પડી ને? અસલ બ્રહ્મચારીને આકર્ષણ કરી નાખે એવું છે. ચાર વેદ ભણી રે તારે વેદને, વેદ ઇટ સેલ્ફ કહે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું જે આત્મા ખોરું છે તે આ ન હોય કે તારે વેદમાં આત્મા નથી. તક ના, વેદમાં આત્મા સમાઈ શકે એવી વસ્તુ જ નથી. આત્મા અવસ્તવ્ય છે ને અવર્ણનીય છે, નિશબ્દ છે. એટલે વેદમાં કોઈ દાડો ઉતરે વેદની વેદ વગર તો વેદ જ જાણનાર છે બધી વસ્તુ આ જગતનું. તો પછી એ કોણ જાણે? વેદની નીચેનું તો કોઈ જાણે નહીં, વેદ જાણે નહીં. વેદની ઉપરના જે હોય એ જ્ઞાની પુરુષ એકલા જ જાણે કે આત્મા શું છે. શું એ જ્ઞાની પુરુષ એમ કે ધીસ ઇઝ ધેટ, ધીસ ઇઝ ધેટ. શું કે ધીસ ઇઝ નોટ માંથી ધીસ ઇઝ ધેટ માં શી રીતે જવાય? ધીસ ઇઝ નોટ ધેટ એમાંથી ધીસ ઇઝ ધેટ માં સી રીતે જવાય? ધીસ ઇઝ નોટ ધેટ માંથી ધીસ ઇઝ ધેટ માં જવા માટે વેદ જ્ઞાનની જરૂર છે. વેદ જ્ઞાન. વેદ કે આ ન હોય, આ હોય, આ ન હોય, આ હોય. સરસ છે ને? એ વેદ જ્ઞાન જ્ઞાની સિવાય હોય નહીં કોઈ પાસે. કારણ કે વેદ તો અભેદનું નિરૂપણ કરે છે. વેદ તો અભેદનું નિરૂપણ કરે છે. હા, એ ભેદ અભેદનું નિરૂપણ કરે. વેદ 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 શું? અભેદનું નિરૂપણ કરે છે. એ તો વેદ તો અભેદ, દરેક અભેદનું નિરૂપણ કરે છે. પણ અભેદ પ્રાપ્ત થવું મુશ્કેલ છે જ્યાં સુધી વેદ 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 ઓગાળીને પી ન જાય ત્યાં સુધી અભેદ થાય નહીં. તો કારણ કે બુદ્ધિ જાય નહીં ત્યાં સુધી અભેદ થાય નહીં. બુદ્ધિ ભેદ કરે છે. શું કોણ કરે છે? બુદ્ધિ ભેદ. આ બધા જે બુદ્ધિ દ્વારા છે ને, હવે આખું ખંભાત ને અબૂદ બનાવવું તો કેટલો વખત લાગે? હે? કઈ વાર ના. કઈ વાર ના લાગે. કઈ વાર ના લાગે એમ કે. કઈ વાર ના લાગે એમ કે છે. તરત જ થઈ જાય. અબુદ્ધ એટલે જેને બોધ ન હોય તે. હું અર્થ એ કરું છું. અબુદ્ધ એ અબુદ્ધ. પારિભાષિક શબ્દાવલી હોય તો વાત જુદી છે. અબુધ એટલે જેને કઈ બોધ ના હોય. ના, બુદ્ધિ જ ના હોય એવો માણસ થતા કેટલા વાર લાગે? આપણે ખબર બુદ્ધિ વગર હે ના થાય. ના થાય એમ કે તો પછી ત્યાંથી અભેદ થાય નહીં. જયારે બુદ્ધિ જાય ત્યારે અભેદ થાય. બુદ્ધિ ભેદ પાડે છે. આ મારું, આ તમારું. જો બુદ્ધિ ઇમોશનલ કરે છે. શું કરે છે? ઇમોશનલ. બુદ્ધિ ઇમોશનલ કરે. બુદ્ધિ ઇમોશન કરે છે કે હૃદય ઇમોશન માં રાખે છે? શું કહે છે? બુદ્ધિ ઇમોશનલ કરે છે કે હૃદય ઇમોશનલ કરે છે? ના, બુદ્ધિ. બુદ્ધિ તો આપણા શાસ્ત્રમાં એવું કહે છે કે હૃદય તો- નિશ્ચયાત્મિકા છે. હૃદય તો અબુધ નહીં હોય. બુદ્ધિ તો નિશ્ચયાત્મિકા એવું કહેવામાં આવ્યું છે. બુદ્ધિને નિશ્ચયાત્મિકા કહ્યું છે શાસ્ત્રોએ. હે બુદ્ધિને
નિશ્ચયાત્મિકા કહ્યું છે શાસ્ત્રોએ. નિશ્ચય નિશ્ચય કરનારી. હા, નિશ્ચય કરનારી નિશ્ચય કરનારી બુદ્ધિ છે, ખબર પડે ને. પણ બુદ્ધિ ઇમોશનલ કરે, નિશ્ચય કરનારી છે છતાં ઇમોશનલ કરે. જો તમારા ફ્રેન્ડ આગળ તમારી આગળ ચાલતો હોય ને એના ઘસામાંથી પૈસા પડતા હોય તો તમે પાછળથી શું કરો? જોવામાં આવતા તને સમજે? હવે આપડી આ ટ્રેન છે એ ઇમોશનલ થાય, શું થાય? માની ન પડે બધા. હે? હવે ટ્રેન જેમ મોશન માં રહે છે એમ મનુષ્ય ઇમોશન માં રહેવું જોઈએ. શું કહ્યું? ઇમોશનલ ના ઇમોશનલ થાય તો અનંત જીવો મરી જાય. પોતાની અંદર જીવો એટલા બધા છે, ઇમોશનલ થયો બધા જીવો મરી જાય. આપણે ગાડી ઇમોશનલ થાય ને બધા મરી જાય. આ તમારે સમજમાં આવ્યું? એટલે ઇમોશનલ બહુ નુકસાન કરતા છે. એટલે આ વર્લ્ડમાં હું એકલો જ એવો છું કે જેને બુદ્ધિ નામે નથી. મને બુદ્ધિ નામ નહીં. પણ બુદ્ધિના સાક્ષી તો છો ને. કે છે બુદ્ધિના સાક્ષી તો છો ને એમ. હે? બુદ્ધિના સાક્ષી છો ને. સાક્ષી તો ખરા, સાક્ષી તો બધા, પણ બુદ્ધિ નથી બને. એટલે અમે એ તો ઉચ્ચતર ભૂમિકા કહેવાય. પુસ્તકમાં લખ્યું છે કે અમે અબૂધ થયા છીએ, અબૂધ થયા છીએ. એટલે બુદ્ધિની અતીત થયા છે, પાર થયા છો. બુદ્ધિ નથી એવું ના કહેવાય. એમ કે છે કે બુદ્ધિની પાર થયા એ છે. બરોબર, પાર થયા જ કહેવાય. હા. આમ ખરી રીતે લોકોને સમજાવવા માટે અમે એને અબૂધ કહીએ. બરાબર. તો એમને કેવું કરું બુદ્ધિની પાર કહેતા એવું છે. બે પ્રકારનો પ્રકાશ છે. એક પ્રકાશ છે તે ઇનડિરેક્ટ પ્રકાશ છે અને બીજો ડિરેક્ટ પ્રકાશ છે. આત્માનો ડિરેક્ટ પ્રકાશ એને જ્ઞાન કહીએ છીએ આપણે. એને સ્વયં પ્રકાશ અને પરપ્રકાશ કહેવાય. હા, સ્વયં પ્રકાશ અને પરપ્રકાશ. સ્વયં પ્રકાશ નો જે આપણને લાભ મળે એ ડિરેક્ટ પ્રકાશ કહેવાય. ડિરેક્ટ પ્રકાશ તેને આપણે જ્ઞાન કહીએ છીએ. અને જે ઇનડિરેક્ટ પ્રકાશ તેને આપણે બુદ્ધિ કહીએ છીએ. ઇનડિરેક્ટ પ્રકાશ. હવે ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું? કે છે કોઈ અહીંયા અરીસો હોય, આ તો સિબિલી બતાવું છું. હા, હા, બરાબર. મોટો અરીસો હોય, સૂર્યનારાયણ નું અજવાળું પડ્યું એની પર, એટલે સૂર્યનારાયણ નો ડિરેક્ટ પ્રકાશ કહેવાય. એની પર પડ્યું એટલે. હા, અને એનું અજવાળું જો રસોડામાં પડતું હોય હા, તો પેલું ઇનડિરેક્ટ પ્રકાશ છે. તેવું ઇનડિરેક્ટ પ્રકાશના આધારે આ જગત ચાલી રહ્યું છે. લોકો આપ સમજમાં આવે ને? એટલે અમારે ઇનડિરેક્ટ પ્રકાશ જતો રહ્યો અને ડિરેક્ટ પ્રકાશ થયો. એટલે અમારે જ્યાંથી ત્યાંથી બોલીએ ત્યાંથી બધું શાસ્ત્રમય જ હોય. એને પછી બીજું ફોડ ના પાડવાનો હોય. એટલે હવે ઇનડિરેક્ટ પ્રકાશ અને ડિરેક્ટ પ્રકાશનો અર્થ શું? કે અહંકારી જ્ઞાન. બુદ્ધિ જ્ઞાન તો ખરું, નોલેજ તો ખરું ને, પણ એ અહંકારી નોલેજ છે. કેવું છે? અહંકારી. આ જાણ્યું, આ મેં જાણ્યું, આ મેં જાણ્યું, આ મેં જાણ્યું, એટલે બુદ્ધિ કહી. અને નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. જ્ઞાન સ્વરૂપ. નિરહંકારી. આપ સમજ આવે ને? હવે સી રીતે આ અમને ડિરેક્ટ પ્રકાશ મળે છે? ત્યારે કે છે મનુષ્ય માત્ર ને જેમાં સૂર્યમાંથી અરીસો ખરો ને, તે અરીસાના થ્રુ છે તે આપણને એ થાય છે મીડિયમ. વાયા મીડિયા છે. હે? વાયા મીડિયા. અરીસો મીડિયમ છે. હા, એના આધારે આપણે રસોડામાં એ થાય છે. તો આ બુદ્ધિ જ કયા મીડિયમ થી પ્રાપ્ત થાય તે આપને સમજમાં આવું કે આત્માનો જે સ્વયં પ્રકાશ એ છે તે ઇગોઇઝમના થ્રુ થાય બહાર આવે છે, એ બુદ્ધિ છે. એટલે જેનો જેવો ઇગોઇઝમ તે પ્રમાણે પ્રકાશ. ગાઢો ઇગોઇઝમ હોય તો પ્રકાશ બી ગાઢો હોય. જો ડાપણ વાળો ઇગોઇઝમ હોય તો પ્રકાશ બી ડાયો. હવે એ ઇગોઇઝમ હમણાં ખલાસ થઈ ગયું એટલે અમને ડિરેક્ટ પ્રકાશ મળ્યો. ઇગોઇઝમ વાળી શૂન્યતા પર પહોંચ્યું એટલે ડિરેક્ટ પ્રકાશ. જો ઇગોઇઝમ હોત ને તો એને થ્રુ આવત મને.
અને તો હજી કડાપો જંપો થયા કરે. એ ઇગોઇઝમ ને સમાપ્ત કરવાનો કોઈ પ્રશસ્ત માર્ગ છે? ઇગોઇઝમ ને સમાપ્ત કરવાનો કોઈ પ્રશસ્ત માર્ગ છે? હા, માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. જેને જે જન્મ્યું નહીં એનું મરણ હોય જ. આ જગતમાં જે જન્મ્યું એનું મરણ જ હોય જ. શું? પણ લોકોને જડતો નથી રસ્તો, સમજો ને. હવે એને ઇગોઇઝમ તો ખાલી થાય ક્યાં આગળ થાય? કે જેને ઇગોઇઝમ ખાલી કર્યો હોય ત્યાં આપણે જે ભાઈ મારો ઇગોઇઝમ ખાલી થાય એવું કંઈ કરો, કૃપા કરો, તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય એ આપણે ઇગોઇઝમ સિદ્ધ કરી શકીએ. આપણે સમજમાં આવે છે ને? એટલે અમારી પાસે તમારું ઇગોઇઝમ કાઢી હતી બધો. પણ કેટલાક લોકો એવું માનવું છે કે ઇગોઇઝમ જે છે ને દેહ ભાન સાથે સંબંધ ધરાવે છે. હા, કેટલાક લોકોનું એવું માનવું છે કે આ ઇગોઇઝમ છે એ છે તો દેહ ભાન સાથે સંબંધ ધરાવે છે. દેહ ભાન સાથે. દેહ ભાન હા, એ બરોબર છે આપણું કેવું. આ દેહનું કાર્ય કરવામાં ઇગોઇઝમની જરૂર છે. શું? અને જે વધારાનો ઇગોઇઝમ છે ને તે પુનર્જન્મ કરાવડાવે છે. શું કરાવે છે? બાકી આ દેહ ભાન તો બધું આ જ કરે છે, ઇગોઇઝમ ના આધારે. એમનું કેવું બરોબર છે. શું? અને પણ વધારાનો ઇગોઇઝમ છે તે આવતો બહુ કરાવડાવે. શું? અને પુરુષ હોય તેનો સ્ત્રી કરી થઈ જાય. એટલે હું આ પુરુષ નો સ્ત્રી થયો આવું જ વ્યક્ત કર્યું. એમનું કેવું બરોબર છે કે ઇગોઇઝમ ના હોય દેહ ચાલે જ કેવી રીતે? પણ તમને જે મેં જ્ઞાન ઇગોઇઝમ આપ્યું તે જીવતું ઇગોઇઝમ કાઢી નાખ્યું અને પછી સજીવલી કાઢી દીધું અને નિર્જીવ રહ્યું ઇગોઇઝમ. ઇગોઇઝમ બે પ્રકારનો. નિર્જીવ ઇગોઇઝમ ડિસ્ચાર્જ રૂપે હોય અને સજીવ ઇગોઇઝમ ચાર્જ અને ડિસ્ચાર્જ બંને કરે. આપ સમજો ને? એટલે તમારે નિર્જીવ રહ્યું છે. શું રહ્યું છે? નિર્જીવ. એટલે તમે હેરાન ના કરે, કામ કરે. ડ્રામેટિક, ડ્રામેટિક. જેમ ડ્રામામાં કામ કરે છે ને એવું. ધી વર્લ્ડ ઇઝ ધી ડ્રામા ઇટસેલ્ફ. પ્રશ્નો સારા, બહુ સારો રેકોર્ડ થાય છે.